હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। કહેવાય છે ને કે ગુજરાતીઓનું ભોજન ચટણી કે સલાડ વગર બિલકુલ અધૂરું છે। તો ચાલો કાચી કેરીમાંથી બે અલગ ટાઈપની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવીએ। સૌપ્રથમ અહીંયા મેં તેની માટે એક તોતા કેરી લીધી છે। તોતા કેરી ખાટી એટલી બધી નથી આવતી, એટલા માટે મેં તે લીધી છે, પરંતુ તમારે જો દેશી કેરી લેવી હોય તો લઈ શકો છો। હવે કેરીમાંથી ડીટાનો ભાગ કાઢી લેવાનો છે અને ત્યાર પછી પિલરની મદદથી તેની છાલ ઉતારી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો, મેં કેરીની છાલ ઉતારી લીધી છે। ત્યાર પછી તેને પીસીસમાં કટ કરવાની છે। તેની માટે થઈને તેનો એક ભાગ કટ કરી લેવાનો છે। આ કેરી મોટી છે એટલા માટે અંદર ગોટલાનો ભાગ છે। હવે એક ભાગ જે કટ કર્યો છે તેની સ્ટ્રીપ્સમાં કટ કરી લેવાનું છે અને પછી તેના પીસીસ કરવાના છે। અને પીસેસ આપણે બહુ વધારે પડતા મોટા નથી કરવાના, કેમ કે ક્રશ કરશું ત્યારે અમુક પીસ આખા રહી જશે। તો અહીંયા મેં આખી કેરીના ટુકડા કરી અને રેડી કરી લીધા છે। ત્યાર પછી અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે। હવે તેમાંથી 1/3 જેટલા ટુકડા મેં મિક્સર જારમાં એડ કર્યા છે। પહેલાં હું ખાટી મીઠી ચટણી બનાવી રહી છું। હવે તેની અંદર 1 ચમચી જીરું એડ કરવાનું છે। જીરુંનો ટેસ્ટ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે। ત્યાર પછી હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, લગભગ અડધી ચમચી જેટલું, અને હવે તેની અંદર લાલ મરચું એડ કરવાનું છે। તો અહીંયા મેં 2 ચમચી લાલ મરચું એડ કર્યું છે, પરંતુ તમને જો તીખાશ ઓછી ભાવતી હોય તો તમે ઓછું પણ એડ કરી શકો છો। હવે આ ચટણીને મીઠી બનાવવા માટે અહીંયા મેં ગોળનો ઉપયોગ કર્યો છે, તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। તો 5 થી 6 ચમચી જેટલો ગોળ આપણે એડ કરી દઈશું અને બિલકુલ પાણી નથી નાખવાનું અને ક્રશ કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો, ક્રશ થઈ ગયું છે, ખૂબ જ સરસ કલર આવ્યો છે અને ચટણી પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ બની છે। ત્યાર પછી હવે ચટણીનો ટેસ્ટ વધારવા માટે હું ઉપરથી લગભગ 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરું છું। તો આ રીતે ઉપરથી એડ કરવાથી ચટણીનો ટેસ્ટ બમણો થઈ જાય છે। તમે અંદર પણ એડ કરી શકો છો, પરંતુ આ રીતે ઉપરથી એડ કરવાથી ચટણી ખૂબ સરસ લાગે છે। તો અહીંયા મેં તેને એક બાઉલમાં સર્વ કરી લીધી છે। ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ બની છે। ત્યાર પછી હવે બીજી ચટણી બનાવવા માટે અહીંયા મેં ફરીથી એક મિક્સર જાર લીધું છે અને તેની અંદર 1/4 વાટકી જેટલા આપણે કેરીના ટુકડા એડ કરવાના છે। ત્યારબાદ એક લીલું તીખું મરચું એડ કરીશું અને 1 ઇંચ આદુના ટુકડા કરી અને પછી તેને એડ કરવાનું છે। ત્યાર પછી હવે તેની અંદર 1 ચમચી જીરું એડ કરવાનું છે અને 1 ચમચી વરિયાળી પણ એડ કરીશું, જેનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ સરસ લાગે છે। ત્યાર પછી 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, લગભગ અડધી ચમચી જેટલું મેં રોક સોલ્ટ લીધું છે। ત્યારબાદ હવે આપણે કોથમીર એડ કરવાની છે। તો અહીંયા મેં 1 કપ જેટલી કોથમીર એડ કરી છે। ત્યાર પછી હવે આપણે પાણી એડ કરવાનું છે, 5 થી 6 ટેબલસ્પૂન જેટલું પાણી, અને એકદમ ઠંડુ એડ કરીશું, જેથી કરીને ચટણીનો કલર એકદમ ગ્રીન આવે। તમારે જો આ ચટણી થોડીક મીઠાશવાળી બનાવવી હોય તો અંદર તમે ક્રશ કરતી વખતે થોડી ખાંડ પણ એડ કરી શકો છો, પરંતુ આ રીતે એકદમ ખાટી ચટણી પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તે ગ્રીન ચટણીને મેં એક બાઉલમાં લઈ અને પછી સર્વ કરી દીધી છે। ખરેખર ફ્રેન્ડ્સ, બંને ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જમવાનો સ્વાદ ચોક્કસપણે વધારી દેશે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે બંને ચટણી બનાવજો। ફ્રેન્ડ્સ, તમને જો આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા આવનારા વિડીયોની બધી નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે। તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।